સ્વીટ 60 સફર 60 પછીની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત સ્વીટ 60 કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે હું જે ગેસ્ટને મળવા જઈ રહી છું એ ગેસ્ટનું નામ છે જીતેન્દ્ર ઠક્કર, જેઓ ઘણી બધી સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે, 50 જેટલી ગુજરાતી ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યા છે, જેઓ લેખક પણ છે, નાટક લખી પણ ચૂક્યા છે અને નાટક ભજવી પણ ચૂક્યા છે. એવા આજે ગેસ્ટની વાત કરવા જઈ રહી છું. જીતેન્દ્ર ઠક્કરજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત સ્વીટ 60માં. જી, જે રીતે વાત કરીએ તો તમને કઈ રીતે ઇન્ટરેસ્ટ પડ્યો આ લાઈનમાં આવવાનું, ને ખાસ કરીને આટલા વર્ષો, અત્યારે તમે 70 વર્ષની ઉંમર છે તમારી, તો આટલા તમારી સફરને તમે કઈ રીતે વર્ણવશો? નાનપણથી જ આ સંસ્કાર વારસામાં મળ્યા. કે મારા ફાધર એ સ્કૂલમાં ડ્રામા એકેડેમી ચલાવતા અને એ બીજા વિદ્યાર્થીઓને શીખવતા. એ જોઈને મને થયું કે હું પણ કેમ એક્ટિંગ ના કરું. એટલે ચોથા ધોરણથી જ મારી નાટકની કારકિર્દીની આમ શરૂઆત થઈ. સ્કૂલમાં ભાગ લીધો, લોકોને મજા પડી, મને પણ મજા પડી અને આમ આગળ ને આગળ આ દોર ચાલુ થઈ ગયો. ચોક્કસથી. અને છેલ્લો દિવસ જેવી ફિલ્મમાં તમે કામ કર્યું છે, એક ડાળના પંખી, જે ખૂબ જ પ્રસિદ્ધ સિરિયલ હતી, તેની અંદર પણ તમે કામ કર્યું છે. તો જે રીતે તમારું એક વ્યક્તિત્વ છે, આપ ખરેખર ઉમદા વ્યક્તિત્વ ધરાવો છો, તો અત્યાર સુધીની જે તમારી સફર છે એમાં ક્યાંક નિષ્ફળતા હાથ લાગી હોય એવું બન્યું ખરી? ના, એવું તો ક્યાંય આજ સુધી તો બન્યું નથી. જે કંઈ વિચાર્યું એ થયું જ છે. કારણ કે સતત એના પાછળ દોડવાનું રહ્યું છે. એ જે ગોલ હાસિલ કરવો એની પાછળ ને પાછળ લાગ્યા રહીએ. ક્યારેય મને થાક લાગતો નથી અને કામ કરવા માટે કરીને, અથવા તો જે મારો ગોલ છે એને હાસિલ કરવા માટે મારે જે કંઈ કરવું પડે એ કર્યું. દાખલા તરીકે સિરિયલોમાં કામ કરતો, એક ડાળના પંખી, તો એક તો મારી નોકરી ચાલુ હતી, સરકારમાંથી મેં મંજૂરી લીધી કામ કરવાની અને એ હું મારા ફાજલ સમયમાં જ કરતો. કારણ કે નોકરીમાં મારી જવાબદારી વાળી નોકરી, કલ્ચરલ ડિપાર્ટમેન્ટમાં. તો સાંજના સમયે, વહેલી સવારે, રજાના દિવસોમાં આ રીતે શૂટિંગ કરતો અને એ બધા મિત્રોએ મને એ રીતે સહકાર પણ આપ્યો અને મારું કામ સરસ થયું. અને નિવૃત્ત થયા પછી મને એમ થયું કે હવે શું કરવાનું. નાટકો તો હતા જ, પણ નાટકોમાં વધારે સમય આપવો પડે અને કદાચ આવક પણ ઓછી થાય અને નાટકનું ભવિષ્ય અમદાવાદમાં એટલું બધું સિક્યોર નથી કે માત્ર ને માત્ર એના ઉપર લોકો નિર્ભર રહી શકે. પણ ફિલ્મોમાં મને એક સરસ ઓફર મળી. અભિષેક શાહે મને નિવૃત્ત થયા પછી તરત જ કીધું કે સર, તમારા એક સરસ રોલ છે, કરવાનો છે. ત્યારે મને એમ થયું કે ભાઈ, નવા છોકરાઓ છે અને કદાચ એમને મારી જોડે મજા નહીં પડે અથવા તો મને મજા નહીં આવે, તો મેં ના પાડી. પણ કે ના સર, મજા જ આવશે, સરસ મજાની ટીમ છે નવી અને આપ આવો. અને એ રોલ બહુ જ વખણાયો અને એના કારણે કારકિર્દી ચાલી. ત્યાર પછી અત્યાર સુધી લગભગ 80 જેટલી ફિલ્મો મેં પૂરી કરી અને દરેકમાં મને અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવવા મળી. જેમ કે ડેની જીગરની અંદર મારો અદ્ભુત પોલીસ કમિશનરનો કોમેડી રોલ હતો. એવી ઘણી બધી ફિલ્મો મેં કરી. ચોક્કસથી. કારકિર્દીની વાતો હતી, કારકિર્દીની વાત. હવે વાત કરવી છે પરિવારની. આપના પરિવારમાં કોણ કોણ છે? ને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે 70 વર્ષની ઉંમર અને સાથે સાથે તમે એટલા જ એક્ટિવ અને ફિટ પણ છો, તો તેની પાછળનું રહસ્ય શું? સૌથી પહેલું તો પરિવાર બહુ જ આનંદિત. મારા પત્ની, મારો એક દીકરો છે, 2 દીકરીઓ છે, બંને પોતાના રીતે સુખી છે. દીકરો પોતાના ધંધાની અંદર કચ્છ ખાતે છે, જશ. એટલે એ પારિવારિક તો સુખ છે જ, કોઈ તકલીફ જેવું છે નહીં. દરેક પોતાના ધંધામાં, પોતાના વ્યવસાયમાં મગ્ન છે અને નામ પણ મેળવ્યું છે, દીકરા દીકરીઓ બધાએ. અને મારે જે ગોલ હાંસલ કરવો છે એનું કામ મારું હજી ચાલુ જ છે સતત. કોઈ જગ્યાએ ક્યારેય કામ માંગવા જવું પડ્યું નથી. સામેથી જ કામ આવ્યા કરે છે હજી સુધી, પણ એ ઉપરવાળાની કૃપા. અને બીજું કે નાસીપાસ થવાનો કોઈ મને અવસર મળ્યો જ નથી. કારણ કે મેં કામ કદાચ મેં ના પાડી છે કે મારે નથી કરવું. ગરમીના સમયમાં હું બહુ ઓછું કામ કરું છું, કારણ કે મારાથી ગરમી સહન નથી થતી અને ગરમીમાં હું કામ ના કરી શકું એટલે મેં કેટલીય ફિલ્મો મેં ના પાડી છે કે ભાઈ મને મારાથી નહીં થાય કામ. સિવાય કે કોઈ ઇન્ડોર હોય, એસીમાં કામ થતું હોય તો હું કરી શકું. પણ મેં હવે પાછું જુલાઈથી કામ શરૂ કર્યું, તો જુલાઈથી ડિસેમ્બર સુધીની
મારી કામગીરી બધી બુક થઈ ગઈ છે અને મજા પડે છે કામ કરવાની. ચોક્કસથી. તમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે, તમે પુસ્તકો પણ લખો છો, હા, તમે એક લેખક તરીકેની જ્યારે ભૂમિકા ભજવો છો તો એ વિચાર તમારા મગજમાં ક્યાંથી આવે છે? મને નાનપણથી જ એમ કે પપ્પાના કારણે લખવાનો શોખ જી. અને ખાસ કરીને કોમેડી. અને એક વખત મેં એક મેગેઝિનમાં કોઈ બીજાનું હતું, એની અંદર એક કોમેડી લેખ લખ્યો અને એનું નામ આપ્યું મેં નવરી બજાર. જી. આજથી લગભગ 30 વર્ષ પહેલાની આ વાત છે. અને એ શબ્દ પોપ્યુલર થઈ ગયો કલા જગતમાં. આજે તો ઘણી બધી ફિલ્મોમાં, હિન્દી ફિલ્મમાં હમણાં કોઈએ કૈસા નવરી બજાર હૈ શબ્દ ઉપયોગ કર્યો. જી. તો નવરી બજારનો એક લેખ લખ્યો, પછી મેં બંધ કરી દીધું કે હવે બહુ થયું. પણ મારા એક મિત્રએ કીધું, મારા પ્રકાશ જાડાવાલા કરી મારા મિત્ર, મને કે સાહેબ તમે આ લખો લેખ, આટલો સરસ છે તો બીજામાં ચાલુ રાખો. પછી અમારું એક પારિવારિક મેગેઝિન હતું કલા સંપુટ, એની અંદર ચાલુ કર્યું. કલા સેતુ મારું પોતાનું મેગેઝિન. એમ કરીને સતત 12-13 વર્ષ સુધી આ મેં લેખ લખવાના ચાલુ જ રાખ્યા, જી. જે એક રેકોર્ડ હતો. અને એ લેખ ઉપરથી ફિલ્મ બની હોય, સિરિયલ બની હોય, વેબ સિરીઝ બની હોય, નાટક બન્યું હોય, એવો એકમાત્ર આ લેખ હતો જેને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું. હમણાં ગુજરાત સરકારે મારા એ 3જા ભાગને બેસ્ટ કોમેડી રાઇટર તરીકેનો મને ફર્સ્ટ પારિતોષિક ગુજરાત સરકારે આપ્યું જી. નવરી બજાર પાર્ટ 3 માટે. નવરી બજાર રિટર્ન ફિલ્મ પણ આવી રહી છે, દિવાળી આસપાસ એનું શૂટિંગ શરૂ થશે. જી. તો આ રીતે મારી લખેલી ફિલ્મો, એક ટેણિયા ટનાટન પણ દિવાળીમાં બાળ ફિલ્મ આવશે. એટલે આમ લખવાનું બસ કઈ રીતે શરૂ થયું અને ચાલ્યા જ કરે છે. અને એમાં પણ મને ગુજરાત સરકારે 2 વખત એવોર્ડ આપ્યા. મારું એકાંકી સંગ્રહ વ્યથા, એને પણ ગુજરાત સરકારે શ્રેષ્ઠ એકાંકી સંગ્રહનો એવોર્ડ આપ્યો. અને બાકીના એવોર્ડમાં ગુજરાત સરકારનો જે સૌથી શ્રેષ્ઠ કલા ક્ષેત્રનો એવોર્ડ કહેવાય, જી. ગૌરવ પુરસ્કાર, એ પણ મને 2014-15માં મળી ચૂક્યો. ઇન્ટરનેશનલ એવોર્ડ જે કહેવાય ઓપન યુનિવર્સિટી મિલાન તરફથી મને મળ્યો, જે ગુજરાતના માનનીય ગવર્નરના વરદ હસ્તે અને વિધાનસભાના અધ્યક્ષની હાજરીમાં ધીરુભાઈ શાહ એ વખતે હતા, ત્યારે ફ્રાન્સના રાજદૂતે અહીંયા આવીને મને એ એવોર્ડ ગવર્નરની હાજરીમાં આપ્યો હતો. એટલે આ મારા માટે બહુ મોટી ગૌરવની વાત છે કે ગુજરાત સરકારે પણ એટલું સન્માન કર્યું, પરદેશમાંથી પણ આટલું સન્માન મારા કલા ક્ષેત્રે મળ્યું. અને હજી એ ચાલ્યા જ કરે છે. હજી એવોર્ડ નાના મોટા તો અસંખ્ય, એટલે ઘરમાં મૂકવાની જગ્યા નથી, એટલા બધા એવોર્ડ છે. પણ એ એવોર્ડ કરતાં લોકોનો જે પ્રેમ મળે છે મારી દ્રષ્ટિએ વધારે મને એનો આનંદ છે. કે ક્યાંય પણ જઈએ, આજે એમ કે રસ્તાની અંદર કંઈક ભૂલ થઈ ગઈ હોય અને પોલીસવાળો તરત પકડે, પણ 2 મિનિટ આમ સામે જોઈ રહે, ઓહો તમે, અરે સાહેબ હવે આવું ના કરતા, જાઓ જતા રહો. એટલે હું એવું નથી કહેતો કે ગુનો કરવો જોઈએ અને એમાંથી છૂટી જવું જોઈએ કલાકાર તરીકે, પણ કલાકારની આ લોકો કદર કરતા હોય છે કે ના આ તો કલાકાર છે, ભાઈ તમે ભૂલ કરી, હવે ના કરતા હો, આ તમે આમ ખોટા અંદર ઘૂસી ગયા, હવે ના જતા. તો આ રીતે પોલીસથી માંડીને ક્યાંય પણ હું જાઉં, ઇવન હું હમણાં ઓસ્ટ્રેલિયા જતો હતો, હું ને મલ્હાર ઠાકર બંને એક પ્રોગ્રામમાં 1 મહિના માટે અમે ત્યાં ગયેલા. તો ત્યાં એરપોર્ટ ઉપર મારું કંઈક 2-5 કિલો વજન વધી ગયું. એટલે પહેલા તો બોલો 10,000 રૂપિયા સાહેબ ભરવા પડશે. એટલે મેં કીધું યાર કલાકાર છું, એટલે આમ સામે જોયું, ઓહ તમે છેલ્લો દિવસ, અરે હશે સાહેબ, જવા દો જેટલું એટલું મૂકી દો. જેટલું એટલું કઈ નહીં, આ 2-5 કિલો નાસ્તાનું વજન છે, જવા દો ને. એટલે આ જે બધો પ્રેમ મળે છે ને, એ મારી દ્રષ્ટિએ બહુ અગત્યનો છે. એવોર્ડ તો ઠીક, મારા ભાઈ કોઈ ઘેર આવીને જોઈએ તો ખબર પડે કે એવોર્ડ મળ્યો છે, પણ રસ્તા ઉપર તમારી નાનામાં નાનો માણસ પણ જો પોલીસથી માંડીને કોઈ પણ જગ્યાએ જઈએ, દવાખાનામાં ગયા હોય કોઈ સગાવાલાના લઈને, અરે સાહેબ આવતા રહો, ત્યાં લાઈનમાં ના ભરો, ચલો અંદર ચાલો. એટલે આ જે લોકોનો પ્રેમ મળે છે ને, એ મારી દ્રષ્ટિએ એવોર્ડ કરતાં પણ વધારે મહત્વનો છે. ચોક્કસથી. જીતેન્દ્રભાઈ, તમે જે રીતે વાત કરી કે કલાકારને પ્રેમ ખૂબ જ મળે છે, ક્યારે એવું બન્યું છે કે તમારા વાઇફ કે તમારા ડોટર કે બહાર જતા હોય ને કહેતા હોય કે આ તો જીતેન્દ્રભાઈની ડોટર છે, એવું ક્યારે બન્યું છે કે તમારા નામથી એમને લોકો ઓળખે? હા, એ તો મારી મિસિસ દાખલ કે લંડનના વિઝા લેવા ગઈ હતી, મારી દીકરી ત્યાં લંડન રહેતી હતી, તો વિઝા લેવા ગઈ તો વિઝા ઓફિસર એટલે ગુજરાતીમાં જ વાત કરતા હતા, કારણ કે આપણે ગુજરાતી લખાયેલું મીડિયમ. તો ત્યાં એને પૂછ્યું કે ભાઈ બેન તમે લંડન જાઓ છો, તમારા મિસ્ટર નથી આવતા? કે ના, મારા મિસ્ટર તો છે ગુજરાતના અમિતાભ બચ્ચન છે, એટલે એમની પાસે ટાઈમ હોતો જ નથી, એટલે હું એકલી મારી દીકરી ત્યાં જઈ રહ્યો. પેલા ઓકે, ઓહો, એટલે તેને ફોટા બતાવ્યા, તરત લંડનના વિઝા એને પહેલી વાર જતી હતી તો એ મળી ગયા. એ રીતે મારા દીકરાને પણ એટલું જ
એને અત્યારે બિઝનેસની અંદર પણ જ્યાં જરૂર પડે ત્યાં એ કોઈને એમ કહે એટલે તરત કે ઓહો મારી દીકરી પણ એની સ્કૂલમાં એના દીકરાને મૂકવા જાય અને વાત કરે કે ઓહો હું જીતેન્દ્ર ઠક્કરની દીકરી છું, તો બધા એની આજુબાજુ ફરી વળે, અમને કોઈ દિવસ તમારા પપ્પા જોડે મિલાવજો, ફોટા પડાવજો. એ રીતે અમારી પુત્રવધુ પણ ઈશા છે, એ પણ એ કોરિયોગ્રાફર છે સરસ, પણ એ પણ જ્યાં જાય ત્યાં ગૌરવથી કે મારા જે ફાધર ઇન લો છે જીતેન્દ્ર ઠક્કર છે, તો તરત એને બધા રિસ્પેક્ટ આપે. એટલે આ કલાકારની કલાની લોકો જે કદર કરતા હોય છે એનો લાભ આખા પરિવારને મળતો હોય છે. ચોક્કસથી. અત્યારે તમે 70 વર્ષના થઈ ગયા છો, પણ જો જીતેન્દ્ર ઠક્કરને એમ કહેવામાં આવે કે તમે 30 વર્ષના છો અને હજી પણ તમે જીવનની અંદર જે ઈચ્છો છો તે તમે પામી શકો છો, તો એવું કોઈ કામ કરું જે હજી બાકી રહી ગયું હોય તમારા જીવનની અંદર કરવાનું? કલાકારના માટે બધું બાકી જ હોય છે, કોઈ દિવસ સંપૂર્ણ હોતું જ નથી. અને હું અત્યારે 30 વર્ષનો જ માનું છું મારી જાતને. અને હજી હમણાં એક મેં ફિલ્મ કરી, જો 30 વર્ષની વાત કરું, કે લોકોને એક હિરોઈનના ફાંફા હોય છે, મેં 5 હિરોઈન જોડે હમણાં હીરો તરીકે કામ કર્યું. જેમ કે બુઢા હોગા તેરા બાપ છે, એ ટાઈપનું મારી ભૂમિકા હતી કે હું ફ્લર્ટિંગ કરું છું, ડાન્સ કરું છું. મેં મારા ઉપર 2 ગીતો, તો એક મેં જબરજસ્ત પ્રણય ગીત કર્યું, એક ડિસ્કો સોંગ મેં ચળકતા કપડાં પહેરી હિરોઈનની જોડે ડાન્સ કર્યો. અને મારા લાઈફમાં મેં ક્યારેક કર્યું ના હોય, વિચાર્યું ના હોય એવા તમામ ગોરખ ધંધાઓ મેં આ ફિલ્મમાં કર્યા. એટલે હું 30 વર્ષનો કરે એનાથી વધારે કામ કર્યું. અને જ્યારે હું 50 વર્ષનો હતો ત્યારે મેં ગુજરાતની શ્રેષ્ઠ 8 હિરોઈનો સાથે એક સિરિયલ કરેલી. એમાં કદાચ હિન્દુસ્તાનનો રેકોર્ડ છે કે એ સિરિયલના 52 એપિસોડ થયેલા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત એ વખતે. એમાં પારસી પ્રોફેસરનો રોલ હું કરતો અને મારી સાથે ગુજરાતની 8 હિરોઈનો. અને હું એકમાત્ર પુરુષ, આખી 52 હપ્તામાં કોઈ પુરુષ નહીં, માત્ર હું જ પારસી પ્રોફેસર. અને બાકીની 8 જે ગુજરાતની શ્રેષ્ઠ કહેવાતી હતી એ બધી અભિનેત્રીઓ મારી વિદ્યાર્થીનીઓ તરીકે કામ કરતી. એટલે મને કુદરતે અલગ અલગ રોલ કરવાના મોકા આપ્યા. દાખલા કે હમણાં જે ફિલ્મને એવોર્ડ મળ્યો ગુજરાત સરકારનો બેસ્ટ ફિલ્મનો, આઈ થિંક માય બેસ્ટ ફ્રેન્ડ માય દાદુ માય બેસ્ટ ફ્રેન્ડ, એને 3-4 એવોર્ડ મળ્યા. એમાં આખી ફિલ્મની અંદર ભલે બધાએ સરસ જ કામ કર્યું છે, પણ મારો જે પારસી વકીલનો રોલ હતો એને બહુ જબરજસ્ત નોંધ લેવાઈ. અને હું પારસી બોલું એટલે લોકો એમ કહે કે તમે ખરેખર પારસી છો. તો એ રીતે આખી હું વાત કરતો હતો, તમે બી શું ક્યારના મારી જોડે મગજમારી કર્યા કરો છો, તમે બી એકદમ મારું બીજું ખલાસ કરી દીધું છે. તો આ રીતે બોલું કે તમે ખરેખર પારસી છો. એટલે મારે કેવું, ના ભાઈ હું પારસી એક્ટિંગ કરું છું, બાકી હું તો ગુજરાતનો જ છું, અને એ બી પાછો ઉત્તર ગુજરાતનો. ચોક્કસથી. એક્ટિંગની તમે વાત કરી છે, તો એક્ટિંગ કહેવાય ને કે ઘણી વખત શીખવી પડતી હોય છે. તો તમારા જીવનમાં ક્યારે એવું બન્યું છે કે તમે એક્ટિંગ શીખવી પડી હોય, કારણ કે તમે લેખક છો, સાથે સાથે નાટક પણ ભજવો છો, તો ક્યારે એવું જરૂર લાગે છે કે એક્ટિંગ શીખવાની જરૂર છે? ના, એ શીખવી એટલે વારસામાં જ મને તો મળ્યું છે. અને એક્ટિંગ શીખાય નહીં, એ વારસામાં હોય અથવા તમે આત્મસાદ પોતે કરેલી હોય, પછી એને પોલિશ કરવી પડે જરૂર. કારણ કે કોઈ પોલિશ થઈને નથી આવતું. જેમ કે આપણે હીરો, એ રો મટીરિયલ આપણને ખાણમાંથી કાળો આટલો પથ્થર જેવું મળતું હોય છે, પછી એને તમે પાસા પાડતા જાઓ, પોલિશ કરતા જાઓ અને ચમકે, પછી એની કિંમત લાખો કરોડોમાં થાય. બાકી પેલો જે પથ્થર હોય એની કિંમત તો 10 રૂપિયા હોય, કોઈ તો કદાચ ફેંકીએ દે. એટલે એવું આપણે બધાના, આપણા દરેક વ્યક્તિની અંદર કંઈ ને કંઈ એવી કલા અથવા તો સાહિત્ય કે કંઈ પણ વસ્તુ, કોઈ હુનર છુપાયેલો પડ્યો જ છે આપણામાં, પણ એને તમારે તરાસવો પડે, એને પોલિશ કરવો પડે. એ રીતે અમે પણ રોલ કરતા જઈએ. અને મારો વિષય મૂળ ઓબ્ઝર્વેશન છે. હું ક્યાંય પણ જતો હોય તો કોઈ કેરેક્ટર મને મળે તો હું તરત જોઈ લઉં, ઓ આ કરવા જેવું છે, એમ કરીને એ કેરેક્ટર હું તરત જ કરું અને સક્સેસ મળે. એટલે આ રીતે કલા શીખવાથી મળે છે એવું હું નથી માનતો, પોલિશ કરવી પડે. જીવનના 60 વર્ષ પછી સિનિયર સિટીઝન્સે કેવી રીતે જીવવું જોઈએ, તો એના માટે પ્રેરણા તમે એ લોકોને કેવી રીતે આપશો? હંમેશા મોતનો ડર તો દરેકને હોય જ છે, પણ એનો અર્થ એ નથી કે એનાથી ડરીને ચાલવું. જો ડરશો તો તમે જો ડર ગયા, સોમર ગયા, એવું તો છે જ. પણ એના કરતાં જે તમને, દાખલા તરીકે હવે કુદરતે મને કદાચ 20 વર્ષ આપ્યા હોય કે 30 વર્ષ આપ્યા હોય, તો એ બધા જ વર્ષ હું આનંદથી પસાર કરું, એનો સદુપયોગ કરું, તો મને મજા આવવાની છે. બાકી હું એમ માનું કે ઓહો અરે રે શું થશે, અરે રે હવે આટલું જ બાકી રહ્યું, તો આજે જ હું ગુજરી જવાનો છું. પણ હું એમ માનીશ કે ના, વાહ મજા છે.
અને તમે જુઓ, ઓબ્ઝર્વેશન કરો સાહેબ, તમને એક નાનકડી મારી બહુ પ્રસિદ્ધ આઈટમ છે સ્ટેન્ડઅપ કોમેડીમાં, કે બે પ્રકારના માણસ હોય છે. એક મારો એક મિત્ર, મેં એને કીધું કે શું દોસ્ત મજામાં? મને જવા દે યાર, શું મજા આવે, થયું શું? એમ તો કે અરે યાર આજે સવારના પોરમાં મિસિસે ઉઠાડ્યા, મને કે આજ તમારી બર્થડે છે ને, કે હેપી બર્થડે. પછી કે હવે જમીને જ આવ, તો દૂધ પાક પૂરી ને ભજીયા બધું ખવડાય. પછી ઓફિસે ગયા તો બોસે બોલાયો કે ભાઈ કમ ઇન, ને હું તો અંદર ગયો તો બોસ કે તમને પ્રમોશન મળે છે, તો મને ગાડીની ચાવી ને બંગલો આપ્યો ને બધું. ત્યાંથી બધી સહીઓ બહીઓ કરીને ઘરે કંટાળીને આવ્યા. મિસિસ કે હવે તમને પ્રમોશન મળ્યું છે ને આજ તમારી બર્થડે છે, કે ચલો પિક્ચર જોવા જઈએ. તો મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ગયા અને બધું બહાર જમ્યા, પંજાબી ડીશ ખાધી ને રાત્રે કુલ્ફી આઈસ્ક્રીમ ખાઈને પાછા આવ્યા. ત્રાસ છે યાર, કંટાળી ગયા. અલ્યા શું આખો દિવસ જલસા કર્યા, કંટાળી ગયા. એટલે આ પ્રકારના કેરેક્ટર તમને જોવા મળે. એ હું ચોક્કસથી. તરત કેરેક્ટરને એ લઈ લઉં. એવું બીજું કેરેક્ટર આનાથી વિપરીત, જતો રસ્તામાં, હે ભરત શું છે, મજામાં તો? ખબર નથી તને? અરે શું ખબર નથી? અરે બોસ ખબર નથી તને? હું કહું ના મને કઈ ખબર નથી. ફાધર એક્સપાયર્ડ. આપણે તો એકદમ ગડગડા થઈ ગયેલા અને બાપા ગુજરી ગયા છે આટલું. અરે યાર 5 દિવસ પહેલા ગયા બેઠેલો ને ટેલિગ્રામ આવ્યો કમ સૂન, બાપાને દાખલ કરેલા. આપણે સીધા પહોંચી ગયા હોસ્પિટલમાં. સાહેબ એક બાજુ બ્લડ ચડાવે ને એક બાજુ ઓક્સિજન. બાપા ડોક્ટર મને બોલાયો કે ભાઈ તમારા પપ્પા જો મને કહે છે સાહેબ 5 મિનિટમાં ખલાસ થઈ જશે. સાહેબ 5મી મિનિટે ફાધર એક્સપાયર્ડ. સાહેબ બોલો ફાધર એટલે સાહેબ બોલે સવાલ જ નહીં. હવે આ બાપા ગુજરી ગયા છે, હોસ્પિટલમાં જઈને આવું આનંદ. એટલે તમે માણો તો દુઃખ છે, ના માણો તો સુખ. ને તમે દુઃખમાં ને દુઃખને સુખમાં તમે પોતે પલટાવી શકો. એટલે દરેક વસ્તુમાં તમને એમ થાય અરે રે કાંટો વાગ્યો મરી જઈશ, તો આપણને કહો કાંટો વાગ્યો, સારું થયું કાંટો વાગ્યો ભાઈ, અહીંયા જો ખીલી હોત તો મરી જાત ને આપણે. એટલે આ રીતે પોઝિટિવ તમે લો તો તમે યુવાન રહેશો, એવું તો હું માનું જ છું. એટલે કોઈ પણ વાતને બહુ ટેન્શનમાં નહીં લેવાની, આનંદ કરવાનો જીવનમાં. હા, તમારો આનંદ બીજાને દુઃખ નથી પહોંચાડતો ને એ જોવાનું. બને તો તમારે લોકોને પ્રેમ આપો, કોઈના કામ કરો, કોઈને આડા ના આવો, તો તમે જિંદગીમાં વધારે જીવશો. બાકી ઘણા લોકોને એમ થાય કે હું પાસ થયો એનો આનંદ ના હોય, પણ પડોશી નપાસ થયો અને એના માટે પેંડા વેચે. એટલે ભાઈ તું તારા પેંડા વેચ ને, તું પેલો નપાસ થયો તો એ વહેલા ગુજરી જાય. બાકી આ રીતે આનંદથી જીવીએ તો કઈ ના થાય. ચોક્કસથી. જીતેન્દ્રજી, જે રીતે વાત કરીએ તો અત્યારે યુવા પેઢી અને એટલે કે આજકાલની જનરેશન છે ને પહેલાની જનરેશન, બંનેમાં તફાવત ખરી? અને જો તફાવત છે તો પછી બંનેની વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો જોઈએ? તાલમેલ થાય જ નહીં. હંમેશા જનરેશન ગેપ હોય જ છે. જી. હું મારા પપ્પાને કહેતો, પપ્પા તમને આમાં ખ્યાલ ના આવે. મારો દીકરો મને કે પપ્પા તમને આમાં ખબર ના પડે, અત્યારે તો આવું જ ચાલે. એટલે દરેક જનરેશનની વચ્ચે ગેપ હોય જ છે. તમે જો એની સામે આડા પડ્યા તો તમે ફેંકાઈ જવાના. એના કરતાં જે જનરેશન કે હા બરોબર છે બેટા, અથવા તો શાંતિથી કહો કે આ બરોબર નથી, આમ કરીએ તો. જો માને તો ઠીક છે, ના માને તો એને એની રીતે કરવા દેવાનું. નહીં તો તમને કોઈ સાંભળશે નહીં અને કહેશે કે આ બુઢો ડોસો જાય તો સારું. એટલે જીવનમાં દાખલા તરીકે મારા નાટકમાં એક ડાયલોગ આવતો હતો કે આપણે આ સંસારમાં એક નાનું ચક્ર છીએ. જેમ મોટા ચક્રો ફરતા હોય એમ નાના ચક્રે ફરવું પડે. મોટા ચક્રથી વિરુદ્ધ ફરવા જઈએ તો નાનું ચક્ર પંગોળાઈને ક્યાંય ફેંકાઈ જાય છે. એટલે આપણને આપણો બોસ કે હા તો આપણે હા પાડવાની, ના તો ના, નહીં તો નોકરીમાંથી આઉટ. એટલે જીવનમાં હંમેશા જે જનરેશન યંગ છે એ જે રીતે જીવી રહી છે એને આપણે પ્રોત્સાહિત કરવાના, ખોટું કરતા હોય તો રોકવાના. બાકી એનાથી આડા ફાટ્યા તો તમે કાયમ માટે ફંગોળાઈ જશો. એટલે જનરેશનની સામે ક્યારે પડવું નહીં, એને પ્રોત્સાહિત કરવી. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે કહેવાય ને કે સિનિયર સિટીઝન્સ કહેવાય આપણે. અમારા શોનું નામ જ છે સ્વીટ 60, કારણ કે સિનિયર સિટીઝન નહીં પરંતુ સ્વીટ 60 એટલા માટે કે જીવનની અંદર ભલે ગમે એટલા વર્ષ વીતી ગયા હોય પણ તેમ છતાં તમે સક્રિય છો, એક્ટિવ છો અને તમારી જે ફ્રેશનેસ છે તેને લઈને ચાલી રહ્યા છો. તો અત્યારે તમારી ફ્રેશનેસનું કારણ શું છે? હા, મેં કીધું આનંદમાં રહેવું, પણ હા એક વસ્તુ તો છે કે ખોરાકમાં બહુ કાળજી રાખવા, જે હું રાખું છું. સવારે નાસ્તો તમે બહુ સરસ કરો, લંચ છે એનાથી ઓછું, ડિનર એવોઇડ કરો અથવા તો બિલકુલ ઓછું, અને સમયસર સૂર્યાસ્ત પછી જમવું નહીં. આ બધા મારા વર્ષોથી મારા ખ્યાલ છે.
પણ ક્યારેક કોઈ જગ્યાએ પાર્ટીઓને લલચાઈ ગયા હો અને એકાદ સમોસું કે એકાદ ગુલાબજાંબુ વધારે ખાઈ લીધું હોય જી તો એ રાત્રે વોમિટ થાય જ. એટલે આપણે ચેતી જવાનું કે આપણે ખોરાકમાં સંયમ રાખવાનો. જાગવામાં મારો સંયમ છે. રાત્રે સમયસર સૂઈ જવાનું, સવારે 6-7 વાગે આંખ ખુલી જાય, કામ ચાલુ થઈ જાય જી તો ક્યાંય થતું નથી. પણ તમે જે કુદરતે તમને જે ક્રમ આપ્યા છે એની વિરુદ્ધ મેં જેમને વાત કરી કે નાના ચક્ર કે મોટા ચક્ર જેમ ફરવું જ પડે. એટલે જે કુદરતે નિયમ ઘડ્યા છે કે તમારે 10 વાગે સુઈ જવાનું તો સુઈ જ જવાનું. પછી તમે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પાનના ગલ્લે જઈને હા હી કરો તો એ ગુજરી જ જવાના. નવા નવા રોગ થવાના જ છે. પણ એના જગ્યાએ શાંતિથી ઊંઘી જાઓ, સવારે સરસ સૂર્યાસ્ત થાય એટલે 6 વાગે જાગો, સરસ બહારની કુદરતી હવા લો તો કંઈ થવાનું નથી. ચોક્કસ. તમે સવારે જાગો તો તમને એવી કઈ પ્રેરણા, એવું કયું પાસું છે જે તમને પ્રેરણા આપે છે કે ચલો મારે ફટાફટ ઉઠવાનું છે, આ કામ કરવાનું છે અને આ વસ્તુ કરવાની છે એટલે કરવાની જ છે? મારે શિડ્યુઅલ મારા લખેલા જ હોય. જી દાખલા તરીકે એમ લાગે ઘેરથી કીધેલું કે કાલે તમારે આ મારા માટે ઘરની અંદર ઘી કે તેલ લાવવાનું છે તો એ મારા મોબાઈલમાં લખાઈ જ જાય. એના માટેની મારી માનસિક તૈયારી હોય જ. 7 વાગે સવારે ઉઠું. જી આજે તમે અહીંયા ઇન્ટરવ્યુ માટે આવવાના હતા, મારે લખેલું છે 12 વાગે બીજા કોઈ વિચાર આવે જ નહીં મને. 12 વાગે હું તૈયાર જ હું ઇન્ટરવ્યુ માટે. મને લખેલું 3 વાગે પતી જશે તો 3 વાગે એના બીજું શિડ્યુલ ગોઠવેલું જ હોય. એટલે જી ક્યારેય ક્યાંય લેટ પડવાનું નહીં. ઘણા બધા ફંક્શનોમાં મારે એવું થયું છે કે હું જઉં તારે આયોજક જ ના હોય એટલે પછી જી મારે કહેવું પડે કે મુખ્ય મહેમાન તરીકે બોલાયો છે કે સ્ટેજ સાફ કરવા બોલાયો છે. એ કે ના ના સાહેબ સહેજ લેટ પડી ગયા. જી એટલે સહેજ કહેવાય, અડધો કલાક વહેલો હું અહીં બેઠો છું. એટલે મારે તો છતાંય દરેક જગ્યાએ હું વહેલો જ એટલે સમયસર જઉં છું. મારા તમામ શિડ્યુઅલ ગોઠવેલા હોય એમાં ક્યારે મોડો પડતો નથી, ખોટો પડતો નથી. એના લીધે જ હું ચાલું છું અને હજી ચાલતો રહીશ. અત્યારે સિનિયર સિટીઝન્સ જોઈએ ને આપણે તો એવું બનતું હોય છે, એક્સરસાઇઝ કરે છે, સાથે સાથે લાફ્ટર ક્લબમાં પણ જતા હોય છે, મિત્રોને મળતા હોય છે અને આ જ એ ખરેખર ઉંમર કહેવાય કે આપણે આ પોતાની જિંદગી છે ને ખુલીને જીવતા હોઈએ છીએ. ત્યારે તમારે અત્યારે જે સ્ટેજ ઉપર તમે છો, ઉંમરના જે પડાવ ઉપર છો, ત્યાં આપનું જે આનંદનો સ્ત્રોત કહેવાય ને, પ્રેરણા, કઈ પ્રેરણા છે જેના લીધે તમને કામ કરવા માટે એકદમ સક્રિય અને એક્ટિવ રહો છો? પ્રેરણા તો એમ જ કે આપણે કામ કરવાનું છે એ જ પ્રેરણા. બાકી સવારે ઉઠીને થોડી ઘણી એક્સરસાઇઝ જે નિયમિત કરવી પડે જી એ કરીએ, ખોરાકમાં સંયમ રાખીએ અને જે શિડ્યુઅલ છે એમાં પણ કામ કરવાનું જ હોય છે. એમાં એક્સરસાઇઝ થઈ જ જાય, ચાલવાનું, એક્ટિંગ જી કરવાનું, ઊભા રહેવાનું, દોડવાનું વગેરે વગેરે. એટલે ઓટોમેટિક એક્સરસાઇઝ થઈ જ જાય છે અને કોઈ પણ બાબતમાં તમે સંયમ રાખો તો ઉંમર ક્યાંય નડતી નથી. આજના યંગસ્ટર્સ છે તેમને તમે શું કહેવા માંગો છો, શું મેસેજ આપવા માંગો છો? બસ યંગસ્ટરને એ જ મેસેજ કે હંમેશા શિસ્તમાં માનવું, ટાઈમમાં માનવું, જી ખોરાકમાં કે કોઈ પણ જગ્યાએ તમારે નિયમિતતા રાખવી તો ક્યાંય વાંધો નહીં આવે. જીવનમાં હસતા રહેવું, લોકોને હસાવતા રહેવું અને ક્યાંય કોઈને આડા નહીં આવવાનું તો તમને લોકોના આશીર્વાદ પણ મળશે. જીતેન્દ્રજી, તમારા જીવનનો સૌથી યાદગાર અનુભવ કે પછી પ્રસંગ કહું તો એ કયો છે? અ, યાદગાર પ્રસંગ તો એ કહી શકાય કે સરકાર તરફથી મને ગુજરાત ના પ્રતિનિધિ તરીકે જી ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ દિલ્હીમાં જવાનો મોકો મળેલો અને ત્યાં 1 મહિનો સેન્ટ્રલ હોટલ, જે ત્યાંની 5 સ્ટાર હોટલ કહેવાય, એમાં અમે રહેલા. અને એ વખતે ચિલ્ડ્રન સોસાયટીના ભારત સરકારના પ્રેસિડેન્ટ જયા બચ્ચન હતા. અને એ વખતે અમિતાભ બચ્ચન નો થોડોક ડાઉનફોલ હતો. 89ની વાત કરું છું. ત્યારે અમિતાભ બચ્ચન પણ અમારી સાથે 1 મહિનો ત્યાં દિલ્હીમાં હતા અને અવારનવાર એમની સાથે મુલાકાતો થતી, અમારી જોડે બેસીને ફિલ્મો જોતા. પણ એનાથી પણ વધુ યાદગાર પ્રસંગ એ કે જેના કારણે હું કદાચ વધારે નમ્ર બન્યો હોઉં અથવા તો નાનામાં નાના માણસ સાથે હું પ્રેમથી વાત કરતો, તેનું કારણ એ પ્રસંગ છે કે મને તબિયત ખરાબ હતી અને એ વખતે અમને અમિતાભ બચ્ચનજીએ પાર્ટી આપી હતી. બધા જ જી જે ઓલ ઓવર વર્લ્ડના પ્રતિનિધિઓ ફિલ્મના હતા, બધાને એ લોકોએ અમને ડિનર માટે બોલાવેલા તાજ હોટલ દિલ્હીમાં. અને એ વખતે હું માદો હતો એટલે ખૂણામાં ચૂપચાપ બેઠો હતો. તો બચ્ચન સર ફરતા ફરતા આવ્યા અને મને કહે, અરે સર આપ ક્यों कुछ ले नहीं रहे,
मैंने मैं कीधु कि मेरी तबीयत खराब है और डॉक्टर ने बोला है कि आपको खाली ठंडा दूध ही पीने का है जी। और कुछ लेने का नहीं है। सो यहाँ है नहीं तो मैं बैठा हूँ, नो प्रॉब्लम સર. અરે બોલના चाहिए ને 1 મિનિટ. તરત એમણે વેઇટરને બોલાવ્યો અને મારા માટે ઠંડુ દૂધ હોટલ અમારી પાર્ટી નીચે ચાલતી હતી અને 10મા માળેથી એમણે વેઇટરને બોલાવી અને મારા માટે ઠંડુ દૂધ મંગાવ્યું. વળી જી. પાછા પૂછ્યું મને કે સર આર યુ ઓલ રાઈટ? હવે હું એ વખતે કોઈ આજથી 89માં હું કોઈ પ્રખ્યાત હતો નહીં. માત્ર સિરિયલો કરતો, નાટકો કરતો અને આ સરકારના પ્રતિનિધિ તરીકે ગયેલો. એટલે હું કોઈ એવું મોટું વ્યક્તિત્વ હતો નહીં કે બચ્ચન સાહેબ મને પૂછે કે કેમ છો. તોય મારા જેવા નાના વ્યક્તિને પણ આટલી જો મારી દરકાર રાખતા હોય અમિતાભ બચ્ચન જેવી મોટી વ્યક્તિ, જી. તો આપણે તો કશું જ નથી. તો આપણે શું કામ અભિમાન કરવું જોઈએ? અથવા તો આઈ એમ સમથિંગ. ગામની અંદર એવા કેટલાય ફરે છે કે જેણે 2 પિક્ચરમાં નાના રોલ કર્યા હોય, 4 નાટકો કર્યા હોય, એટલે કોલર ઊંચા, મોઢામાં સિગરેટ, આપણી જોડે માચીસ માગે. એટલે આ બધું બહુ ખોટું છે એવું હું પોતે માનું છું. પણ આ મારા જીવનનો યાદગાર પ્રસંગ કદાચ એના લીધે મારા જીવનમાં વધારે નમ્રતા આવી હશે. જી ચોક્કસથી. જીતેન્દ્રજી, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આ હતા આજના મહેમાન જીતેન્દ્ર ઠક્કર, જેમણે આપણને ખૂબ જ સુંદર વાત કરી છે એમના જીવન વિશે, સાથે સાથે યુવાઓએ કઈ રીતે વર્તવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, તમામ વિશે વાત કરી છે. તો સ્વીટ 60 કાર્યક્રમની અંદર અમે આપને આવા અવનવા મહેમાનો સાથે મળાવતા રહીશું, પરંતુ અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું. નમસ્કાર.